તો આ વિડીયોમાં સાવ નીચે જે ફોટો રાખેલો છે એ ઇન્ડિયાનો છે, ભૂલતા નહીં. તો વિડીયો જોવા આવેલા આપણા તમામ ભાઈઓ બહેનો, મિત્રો અને વડીલોને રામ રામ, મહાદેવ, જય શ્રી કૃષ્ણ અને સીતારામ. આ આખું ગાર્ડન હું બતાવીશ. થોડીક શાંતિ નિરાત રાખો, આખો વિડીયો જોજો, વિડીયો છોડીને ભાગી ન જતા. ભારતથી બહાર અથવા તો વિદેશમાં જઈને કોઈ સારા વિડીયો બનાવી સારી માહિતી આપવાનો મતલબ એવો નથી થતો કે ભારત આપણા દેશની કવખાણ કે અવગણના કરીએ છીએ. કોઈ સારી ટેવ પાડવા માટે અને સારી વસ્તુ શીખવા માટે સારામાં સારી બીજી વસ્તુઓ છે એના જ દાખલા લેવા પડે. તો આ વિડીયોમાં હું તું કે તમે બોલું તો બધા લોકોએ માથે ઓઢી લેવાની જરૂર નથી. જે લોકોને લાગુ પડે છે એના માટે આ વિડીયો છે. જે લોકો અંધ ભક્તો છે, ભૂંડ ભક્તો છે, જેને પોતાના દેશમાં ચોખ્ખાઈ સાથે કોઈ લાગતું ઓળખતું છે નહીં, પણ પોતાની ભૂલો અને પોતાની ખરાબ ટેવોને ઢાંકવા માટે જ્યારે એને બીજા લોકો શિખામણ આપે ત્યારે એ લોકો ખોટે ખોટી દેશભક્તિની વાતો કરે છે. અને જે વ્યક્તિ વિદેશમાં રહીને સલાહ આપતું હોય અને દાખલા બતાવતું હોય, સારા સારા વિડીયો બતાવીને સલાહ આપતું હોય, તો એ લોકોને આ બધા ભૂંડ ભક્તો એવો જવાબ આપે છે કે અમારે તો ઇન્ડિયા સારું, ઇન્ડિયામાં જન્મેલા છીએ, આપણી દેશની ભૂમિ છે, વિદેશમાં મજૂરી કરવા માટે જવું નથી. ઈચ્છા તો એની પણ હોય છે કે જાવું, પણ જઈ ન શકાય, ભણેલા ગણેલા ન હોય, ઉંમરનો ફેરફાર હોય, જે જરૂરિયાત હોય એ પ્રમાણે જઈ ન શકાતું હોય, એ બધું એના પાસે હોય નહીં એટલે વિદેશ ન જઈ શકે. એટલે ખોટે ખોટા દેશભક્તિના જવાબ આપે છે. તો એ ખાસ ભૂંડ ભક્તો અને અંધ ભક્તો માટે આ વિડીયો છે. એ લોકોને હું તું કે તમે કહીશ તો આ વિડીયોમાં બધા લોકોએ પોતાની જાતે માથે ઓઢી લેવાની જરૂર નથી. મહાદેવનું નામ લઈને વિડીયો શરૂ કરીએ છીએ. આખું ગાર્ડન હું બતાવીશ, શાંતિથી વિડીયો જોજો. તો હું આ જગ્યાએ બેઠેલો હતો. તમારા આખી જિંદગીમાં, તમારા 10 પેઢીમાં તમે આવું ગાર્ડન ક્યાંય નહીં જોયું હોય. એનું કારણ શું? આ બધા અંધભક્તો અને ભૂંડ ભક્તો. જોઈ લેજો આ સીન. એટલે જ કહું છું આખો વિડીયો જોજો. આ ગાર્ડન કેટલું છે એ તમે જોઈ લેજો. આ ગાર્ડન છે એ નાનામાં નાનું ગાર્ડન છે. બધી સાઈડ ઘર છે, જોઈ લેજો. ક્યાંય પણ તમને પાણીની બોટલ, કોથળી, કાગળિયું કે કાગળનો ટુકડો કંઈ પણ નહીં જોવા મળે. ભૂલમાં, પવનમાં કોઈ બાળકો આવી રીતે ટોપી ઉડી ગઈ હોય કે પોતાના કપડાં નીચે પડી ગયા હોય, આવી રીતે હાથમાં પહેરવાના ગ્લોવ્સ, આ ઠંડી છે એટલે એ ટોપી પણ અહીંયા પડેલી છે. અને તમે હોય તો ચોરી લીધી હોય ક્યારની. અહીં સામે રહેતા હોય, બારીમાંથી જોયું કે કોકની ટોપી પડી, ચોરી જાવ કે ન ચોરી જાવ. તો આ તમે હું જે બોલું છું એ ભૂંડ ભક્તોને લાગુ પડે છે. આખા ગાર્ડનમાં વચ્ચોવચ્ચ ટોપી પડેલી છે, કોઈ નહીં ઉપાડે. આખો વિગતવાર હું વિડીયો બતાવીશ, ખાસ એટલે ખાસ આપણા પ્રિય ભૂંડ ભક્તો અને અંધ ભક્તો માટે. સિનરી જોઈ લેજો. સુંદરતા કેટલી છે એ જોજો. સારી વસ્તુનો દાખલો લેવો પડે જો આપણા દેશને આવો જ દેશ બનાવવો હોય, આપણી ટેવોને સુધારવી હોય તો. આ આખું ગાર્ડન છે. 24 કલાક સવારથી ઉઠીને રાત સુધી મફતમાં તમે બેસી શકો. કેટલી કેટલી ફેસિલિટી છે બધી વાત કરશું. આ છે સિટીનો રસ્તો નથી, આ છે એક કોલોની. જેમ આપણે કહેતા હોય કે એરિયા અથવા તો કોલોની અથવા તો સોસાયટી, તો આ રેસિડેન્શિયલ એરિયા છે. અહીંયા સ્પીડ બ્રેકર છે નાનકડું એવું, એટલે આ બોર્ડ મારેલું છે. સામે ઘર છે, જોઈ લેજો. આ રસ્તો છે. પાંદડા સિવાય તમને એક પણ કચરો જોવા નહીં મળે. આ પાંદડા એટલા માટે છે કે આ પાનખર ઋતુ ચાલે છે, એટલે બહુ જ અતિશય પવન હોય, સાથે સાથે વરસાદ હોય અને ઠંડી શરૂ થશે. તો આ તમે જોઈ શકો છો ગાર્ડન. હું પહેલાં બધી બાજુ ચક્કર મારીને તમને બતાવું. આ ચાલવા માટેની જગ્યા છે. ક્યાંય પણ તમે જોવો છો આમાં કોઈ પેશાબ કરેલો હોય કે થૂકેલું હોય. તો ભૂંડ ભક્તો અને અંધ ભક્તો માટે વિડીયો વધારેમાં વધારે શેર કરજો. જે વ્યક્તિ આવી રીતે મારા સિવાયના ઘણા બધા લોકો વિદેશના વિડીયો બનાવીને તમને લોકોને સાચી સલાહ કે સારી શિખામણ આપવાની કોશિશ કરે છે, એને તમે લોકો ગારો કાઢો છો, ખરાબ શબ્દો બોલો છો અને પોતાની ભૂલ ઢાંકવા માટે ખોટે ખોટા દેશભક્તિના જવાબ આપો છો કે અમારે મજૂરી કરવા નથી જવું, અમારો દેશ તો બરાબર છે. તો તમારે ત્યાં ને ત્યાં રહેવું હોય તો આવી ચોખ્ખાઈ શું કામ નથી રાખતા તમે? અને તમે જે વ્યક્તિ તમને સારા વિડીયો બનાવીને બતાવે છે, સારી શિખામણ આપે છે, એ લોકોને ગાળો કાઢવાથી કે ખરાબ શબ્દો બોલવાથી તમારા છોકરાઓને આવું ભવિષ્ય તમે આપી શકશો?
જો આપી શકતા હોય, આવું ગાડું બોલવાથી આવું શક્ય હોય, તો તમે વધારેમાં વધારે ગાડું બોલો કે જેથી કરીને તમારા છોકરાઓને આવું ભવિષ્ય મળે. આ કોલોની જોઈ લેજો, ક્યાંય પણ તમને કોઈ જાતનો અવાજ નહીં આવે કે નહીં ગાડીઓના હોર્ન વાગે. તો તમે તમારા બાળકોને સારું ભવિષ્ય આપવા માગતા હોય તો એક વસ્તુ નક્કી કરો આજથી કે તમારા ઘરની બહાર તમે ક્યાંય પણ કચરો નહીં ફેંકો. આ ગાર્ડન છે, આપણે વાં બેઠેલા હતા, આ જગ્યાએ આપણે બેઠેલા હતા. આ અવળું મોટું ગાર્ડન છે, જોઈ લેજો. આમાં તમારે ક્રિકેટ રમવું હોય, વોલીબોલ રમવું હોય કે તમારે કંઈ પણ રમવું હોય, બેસવું હોય, 24 કલાક ફ્રી છે. અને મેં તમને કીધું એમ આ નાનામાં નાનું ગાર્ડન છે. આવી રીતે બધી કોલોની, બધી સોસાયટીમાં થોડા થોડા અંતરે બધા મકાનોની વચ્ચે ગાર્ડન બધી જગ્યાએ બનાવવામાં આવે છે. આવી રીતે ઝાડ હોય તો તમે બર્તન માટે અથવા તો સગડીમાં કે ચૂલામાં લાકડા માટે રાત પડે એટલે આ ઝાડ કાપીને લઈ જાઓ કે ન લઈ જાઓ? ખાસ જવાબ આપજો. આ ભૂંડ ભક્તોને હું પૂછું છું કે આવું સુકાઈ ગયેલું ઝાડ હોય અથવા તો લીલું ઝાડ હોય તો રાતે આવીને તમે કાપી જાઓ કે ન કાપી જાઓ? સગડીના ચૂલા માટે, લાકડા માટે. આ વિડીયો એટલા માટે બનાવું છું કે તમારા મગજમાં જે છાણ અને કચરો ભરેલો છે એ બહાર નીકળે, અને બહાર નીકળશે તો તમે કંઈક નવું શીખશો કે વિદેશોમાં રૂલ્સ રેગ્યુલેશન માણસો શું કરવાનું ફોલો કરે છે, પોતાના ફાયદા માટે નહીં પણ બીજા લોકો માટે અને પોતાના બાળકોના ફ્યુચર માટે. ભાઈ કૂતરાને લઈને નીકળ્યા છે વોકિંગ કરવા માટે. જોતા જાઓ તમે, શાંતિથી આખો વિડીયો જોવો. આ ગાર્ડનમાં અંદર ચાલવા માટેનો રસ્તો છે. ક્યાંય પણ થૂકની એક પિચકારી કે કોઈએ પેશાબ કરેલો હોય એવું લાગે છે? આમાં ક્યાંય સીસીટીવી કેમેરા નથી, જોઈ લેજો. ભૂંડ ભક્તો ખાસ આ જોજો વિડીયો. ક્યાંય પણ આમાં સીસીટીવી કેમેરા નથી. તમે લોકો એમ કહો છો કે માણસો વિદેશમાં એટલા માટે રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરે છે, કાયદાનું પાલન કરે છે કે દંડ ભરવો પડે. દંડ ભૂંડ ભક્તો, દંડ ક્યારે ભરવો પડે કે તમે પકડાઈ જાઓ તો દંડ ભરવો પડે. અને પકડાઈ ક્યારે જાઓ કે સીસીટીવી કેમેરા હોય. તો આ એક જાહેર બગીચો છે, પાર્ક છે, ક્યાંય પણ સીસીટીવી કેમેરા નથી. તમે જોઈ લેજો, બધી બાજુ જોઈ લેજો. તો કોઈ પકડાવાનો સવાલ જ નથી. આમાં હું ગમે તે કરું. જોઈ લેજો. વિચારો તમારું બાળક અહીંયા રમતું હોય, એવો વિચાર આવે છે ક્યારેય? તમે ભલે વિદેશમાં ન જઈ શકો પણ તમારા દેશમાં, તમારા ગામમાં, તમારા ગામડામાં કે તમારા વિસ્તારમાં જ્યાં તમે રહ્યો છો ત્યાં તમારી ટેવોનો થોડોક ફેરફાર કરી અને આવી પરિસ્થિતિ બનાવી શકો કે ન બનાવી શકો? જોઈ લેજો. આ નાના બાળકોને રમવા માટેનું ગાર્ડન છે. આ લસરપટ્ટીઓ છે. આ બાળકો આ પકડી અહીંથી શરૂઆત કરે, અહીંયાથી આ એક પછી એક હેન્ડલ પકડતા જાય અને અહીં સુધી આવે તો નાના બાળકોને રમવા માટેનું આ ગાર્ડન છે. એવી જ રીતે બાળકો અહીંયા પગ મૂકી અને ઉપર સુધી જાય. આ હિંચકા છે, થોડા થોડા અલગ અલગ સાઇઝના. અમુક હિંચકા ઊંચા છે અને વધારે નાના બાળકો હોય તો એ પડી ન જાય એટલા માટે એના પગ આમાં અંદર રાખી દેવાના અને બેસાડવાનું. રેતી છે અને પાંદડા છે. તમને ક્યાંય પણ કોથળીનો ટુકડો, કાગળ, પ્લાસ્ટિકની બેગ કંઈ પણ દેખાશે નહીં. જોઈ લેજો. આ બેસવા માટેનો બાકડો છે. ખાસ જવાબ આપજો ભૂંડ ભક્તો. અહીંયા કોઈ બેસેલું તો હશે ને અઠવાડિયામાં કે છેલ્લા 2 દિવસમાં? બાજુમાં કંઈ પણ મૂકેલું છે? સિગરેટ કે બીડીનું ઠૂઠિયું દેખાય છે? પાનની પિચકારી કે દેખાય છે? ઝાડની આજુબાજુ જોઈ લેજો. દારૂની કોથળી ફેંકેલી દેખાય છે ક્યાંય? કે દારૂની બોટલ દેખાય છે? સિગરેટનું પેકેટ દેખાય છે? ફાકીની કોથળી દેખાય છે? તો આ તમારા મગજમાં જે છાણ ભરેલું છે એને બહાર કાઢવા માટે આ વિડીયો બનાવેલો છે. જે લોકોને મરચાં ફૂટે છે વિડીયો જોઈને, એ લોકો માટે ખાસ આ વિડીયો છે. આ ઝાડ એમને એમ રહેશે. પાછો ઉનાળો આવશે ત્યારે એમાં પાંદડા આવી જશે. તમારે આવું ઝાડ હોય તો રાત પડે એટલે કરવત કે મશીન લઈને આવો અને તમારી સગડી કે ચૂલા માટે લાકડા વાપરવા માટે આ ઝાડ કાપીને લઈ જાઓ કે ન લઈ જાઓ? કચરા ટોપલી છે. છે પાણીની બોટલ
છે ડબલા શુક્રવારને પડ્યા છે અહીંયા, કારણ કે અહીંયા નથી ક્યાંય. તો ભૂંડ ભક્તો, તમના માટે આ વિડીયો બનાવેલો છે. આ જોઈ લેજો. વરસાદ હોય કે બરફ હોય, તમારે અહીંયા બેસવું હોય થોડી વાર માટે, તો આ ઉપર છાપરું રાખેલું છે કે જેથી કરીને વરસાદ ના આવે. અને અંદર બાકડા છે. કેવી સરસ મજાની વ્યવસ્થા છે. સૌથી પહેલા હું અહીંયા બેઠેલો હતો, એટલે કોઈ સારા વિડીયો બતાવે તો એનો જવાબ તમારી પાસે તો હોય નહીં, એટલે તમે એવો જ જવાબ આપવાના છે કે ભાઈ ન્યા પહોંચવાના તો પૈસા લાગે, અથવા તો અમારે મજૂરી કરવા વિદેશમાં જવું નથી, અમે જ્યાં છે ત્યાં બરાબર છીએ. તો ભૂંડ ભક્તો, આખા દેશને અને આખા વિદેશના બધા લોકોને ખબર છે કે તમારી પાસે બીજો કોઈ જવાબ નથી, એટલે તમે એવા જ જવાબ આપવાના છો. સીન સિનેરી જોઈ લેજો, સુંદરતા જોઈ લેજો. આ તો તમે જ્યાંથી પણ વિદેશના લોકો વિડીયો બનાવીને તમને શિખામણ આપે છે, એ વિડીયો શાંતિથી જોવો, એમાંથી કંઈક શીખો, તો તમારા બાળકોને તમે સારું ભવિષ્ય આપી શકશો. પોતાની ભૂલોને, પોતાની ખરાબ ટેવોને ઢાંકવાથી કે બીજા લોકોને ખરાબ શબ્દો બોલવાથી, ગાળો બોલવાથી તમારા બાળકોને સારું ભવિષ્ય નહીં મળે. એટલે તમે તમારી આખી જિંદગી છે એ આવી રીતે છાણ કચરામાં અને દેશને ગંધારો કરવામાં કાઢી નાખી. એવી જ રીતે જો તમારા બાળકોને પણ તમારે એવી સલાહ આપવી હોય તો આ વિડીયોને વધારેમાં વધારે શેર ન કરતા, અને તમારા બાળકોને પણ એવું કહેજો કે અમે તો અમારી આખી જિંદગી છે આવી રીતે દેશને બગાડવામાં જ કાઢી નાખી, તમે પણ આ જ કરજો. તો આ રીતે આ ગાર્ડન છે. વિડીયો સારો લાગે તો લાઈક કરજો. અને ફરી વખત કહું છું કે વિદેશમાં રહી સારી વસ્તુની શિખામણ આપવા માટે સારા વિડીયો બનાવીને તમને લોકોને સારું માર્ગદર્શન આપીએ, એનો મતલબ એવો નથી કે આપણા ભારત દેશના વખાણ કરીએ કે અવગણના કરીએ. અમે પણ ભારતીય છીએ, ભારતમાંથી આવેલા છીએ, બધી પરિસ્થિતિ અમે જોયેલી છે. બે વસ્તુ અલગ અલગ જોઈ હોય એ જ વ્યક્તિ એમાં તફાવત સમજી શકે. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો. વધારેમાં વધારે અંધભક્તો અને ભૂંડ ભક્તો સુધી પૂગે એવી રીતે આ વિડીયોને શેર કરવાનો છે કે જેથી કરીને એ લોકો પણ પોતાની ટેવ અને ખરાબ ભૂલોને સુધારે અને ભારતમાં એના બાળકોને આવું સારું ભવિષ્ય મળી શકે. મહાદેવ.